મને એમ થાય કે કંઈક કરતા તમારું કલ્યાણ થાય યાર. પરમાત્માનું નામ લ્યો. માયાભાઈને આજ મારી ફરમાઈશ છે, એક દાદાએ આખી જિંદગી ભર પરમાત્માનું નામ નો લીધું તે નો લીધું એ વાત કરજો આજે. એટલે આમાંથી કોઈનો કિસ્સો એવો ન બને ને માયાભાઈ, એટલે હું લેવડાવું છું ધરાહાર. કારણ કે નામ લેવું એનું મહત્વ છે, એટલું જ નામ લેવડાવવાનું મહત્વ છે. એનો એક નાનકડો દાખલો તમને દઈ દઉં ભોલે. ઓય આપણા ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં, ભારત વર્ષમાં કેવા સિદ્ધ સાધુ સંત છે, કેવી ભગવત કથાઓ, રામ કથાઓ, લાખો બે લાખ માણસો રામધૂન લેતા હોય, પરમાત્માનું નામ લેતા હોય. તો નામ લેવાનું મહત્વ છે, એમ રાજભા નામ લેવડાવવાનું મહત્વ છે. એનો એક જ નાનકડો કિસ્સો તમને કહું કે ડ્રાઈવર અને કંડક્ટર ખાઈમાં બસ પડી, બે ભેગા ગુજરી ગયા. ચોપડા સીધા આમ ઉભા રહ્યા જમરાજાને દ્વારે જઈને, ડ્રાઈવર કંડક્ટર બે. એટલે ડ્રાઈવરનો પહેલો હિસાબ કર્યો જમરાજાએ કે આને સ્વર્ગ આપવામાં આવે. જેવું કીધું જમરાજાએ કે આને સ્વર્ગ, એવું તરત કંડક્ટરે બાવડું પકડ્યું. જમરાજા તમારી કાંઈક ભૂલ થતી લાગે છે કે? ઓય વ્યવસ્થાપક, બે જાવ મારા બાપ. તમારું કાંઈક સારું થાય એટલે કાં તો ભાઈ તમને નડે, કાં ભાઈબંધ નડે, કાં કુટુંબ નડે, કાં ગામ નડે. હું તમને નડવા ન આવું રઢુવાળાને, અને તમે મને નડવા ન આવો. કંડક્ટરે સીધું બાવડું પકડ્યું. જમરાજા તમારી કાંઈક ભૂલ થતી લાગે. તો કેમ? તો કે 27 વર્ષથી આ ડ્રાઈવર સાથે નોકરી કરી છે, કોઈ દી પરમાત્માનું નામ નથી લીધું, અને આને તમે કહો છો કે એને સ્વર્ગ મળે કઈ રીતે? જમરાજાએ પાછું ચોપડો ખોલ્યો. ઈ કે આને નામ લીધું નહીં પણ લેવડાયું બહુ છે. કેમ? જમરાજાએ વળી પાછું ફ્લેશબેકમાં જઈને જોયું આખું ચિત્ર. ડ્રાઈવર સાહેબ છે ને, સવાર ઘરેથી ઉઠી ટિફિનનો ડબ્બો ભરીને એક ઝૂંપડામાં ગરી જાય, 2-3 માટલા પડ્યા હોય, આપણને ખબર નથી શું અહીંયા, પણ અહીંયા થઈને લથડિયા પગે બહાર આવે અને ગાડી ઉપાડે. રાજબાતા આમ જાય ને આમ જાય. 60 પેસેન્જર રોજ 4 ટ્રીપ મારે. હે રામ, હે રામ, હે ઠાકોર ના ઠાકોર. એટલે કે એને નામ લીધું નથી પણ લેવડાયું છે. તો આપણે એવી રીતે તો લેવું નથી. ડરાવી ધમકાવીને પરમાત્માનું નામ કોઈ લેવડાવે એના કરતા આ હું પ્રેમથી લેવડાવું, તમને પગે લાગીને તો લ્યો મારા વાલા. અને તમારા ભાગના દરવાજા 2-2.5 વર્ષથી અમારા તો બંધ થઈ ગયા હતા. હાવ કુચુડ ભૂટાક બધું પૂરું થઈ ગયું. 2 વર્ષ કોવિડે આખા વિશ્વને જ્યારે ભરડો લીધો ત્યારે કોકને 80% નુકસાન, કોઈને 30% નુકસાન, કોઈને 40%. બાપુ અમને તો હામુજીને એમ કહેતા તમારું તો પૂરું ને હાવ, જાણે અમે કેમ એમના બાપ માર્યા હોય ભાઈ.